ગુજરાત એસટી વિભાગ દિવસે ને દિવસે વધુ હાઈટેકની સાથે મુસાફરો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ બની રહ્યું છે। ત્યારે ગુજરાત એસટી વિભાગે નવી 20 જેટલી અદ્યતન વોલ્વો બસોનું ગુરુવારે લોકાર્પણ કર્યું। અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસમાં પ્રથમ વખત ચાલુ બસે આગ બુઝાવવાની સાથે જ પેનિક બટનની પણ સુવિધા સજ્જ છે। દરેક વોલ્વો બસમાં 47 મુસાફરો બેસવાની ક્ષમતા છે। 20 નવી વોલ્વો બસમાંથી 8 બસ નહેરુનગરથી સુરતના રૂટ તરફ, 8 બસ નહેરુનગરથી વડોદરાના રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ પર દોડશે। નહેરુનગરથી સુરતનું ભાડું 648 રૂપિયા, વડોદરાનું ભાડું 294 રૂપિયા તેમજ અમદાવાદથી રાજકોટનું ભાડું 519 રૂપિયા રાખવામાં આવ્યું છે। નવી વોલ્વો બસ આગ બુઝાવવાની સિસ્ટમથી પણ સજ્જ છે તેમજ આરામદાયક સીટોની સાથે ફાયર સેફટી સહિતની સુવિધાઓથી સજ્જ છે। દિવાળી સુધીમાં અદ્યતન સુવિધા ધરાવતી વધુ 80 બસો સંચાલનમાં મુકાશે। જૂની બસોને રિપ્લેસ કરવામાં આવશે। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી એક અદ્યતન પહેલ કરવામાં આવી છે। એસટી બસોમાં પ્રથમ વખત 20 જેટલી હાઈટેક વોલ્વો બસો શરૂ કરાવવામાં આવી છે અને આનું લોકાર્પણ કરી ચૂકવામાં આવ્યું છે। અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમદાવાદના નહેરુનગરથી વડોદરા રૂટ ઉપર સાથે જ અમદાવાદથી રાજકોટ અને અમદાવાદથી સુરતના રૂટ ઉપર આ 20 જેટલી અદ્યતન વોલ્વો બસો દોડશે, જેનું ભાડું અમદાવાદથી વડોદરાનું અંદાજિત 294 રૂપિયાની આસપાસ નિયત કરવામાં આવી છે। આ જ પ્રકારે અલગ અલગ ભાડા પણ નિયત કરવામાં આવ્યા છે, પરંતુ જે વોલ્વો બસ છે તે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે। જે સુવિધાઓ હોવી જોઈએ તે તમામ સુવિધાઓ આ જે અદ્યતન જે વોલ્વો બસ છે તેમાં જોવા મળી રહી છે। સ્મોક એલાર્મ આ બસની અંદર ફિટ કરવામાં આવ્યા છે, સાથે જ સ્પ્રિંકલર્સ છે તે ફિટ કરવામાં આવ્યા છે। સીટોથી લઈને બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। જો કોઈપણ પ્રકારનો ધુમાડો નીકળે તો તાત્કાલિક એલાર્મ વાગે તે પ્રકારની સુવિધા પણ અહીંયા રાખવામાં આવી છે। આ સાથે જ LED સ્ક્રીન સહિતની સુવિધાઓ છે। એસી વોલ્વો બસની સાથે સાથે તમામ સુવિધાઓ જે એક મુસાફરને લક્ઝરી મુસાફરી કરવા માટે જરૂરી હોય તે તમામ પ્રકારની જે સવલતો છે આ બસની અંદર રાખવામાં આવી છે। એટલે આ એક અદ્યતન પહેલ છે જેનો નાગરિકોને મોટા પાયે લાભ મળશે। કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા।